મુંબઈની ઇન્ડિયન્સ ચોક્કસ 5 વખતે આઈપીએલને જીત ચૂક્યું છે અને પરંતુ ટુર્નામેન્ટમાં 17મી સિઝનમાં તેમની હાલતમાં ખરાબ થઈ દેખાઈ રહી છે અને હાર્દિક પંડ્યાની આ ટીમમાં સતત 2 મેચ હારી ગઈ છે અને પહેલા આ ટીમમાં ગુજરાતમાં ટાઇટલ સામે હારી ગયું છે અને બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ પણ તેમને ખરાબ રીતે હરાવ્યું. આ હાર બાદ મુંબઈ ઇન્ડિયન્સને ખરાબ સમાચાર મળી આવ્યા છે અને સૂર્ય ની ઇજ્જત અંગેના બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે આ ખેલાડીને પુનરાગમન કરશે અને પરંતુ તેમાંથી થોડા સમય લાગી શકે છે. જો કે આ બીસીસીઆઈને બેટ્સમેન સાથે જો કોઈ જોખમમાં લાગતું હોય તો કારણ કે આઈપીએલમાં વેસ્ટમાં અમેરિકા ટી20 કપમાં રમવાના કારણે તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને સૂર્યકુમારમાં યાદમાં સર્જરીમાંથી સાજો થઈ શક્યો નથી અને વિશ્વમાં ના નંબરમાં ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સપોર્ટમાં અનિયમિત સર્જરી થઈ હતી અને તેમને અત્યાર સુધીના તેમાંથી સાજો થઈ શક્યો નથી અને આ ખેલાડીઓ એનસીસી તરફથી રમવાના પ્રમાણે આવનારી ક્રિકેટમાં આઈપીએલમાં મેચોમાંથી બહાર રહેશે અને મુંબઈ સૂર્યકુમારની પેટમાં સૂર્યના યાદવની ગેરહાજરીમાં મુંબઈ ટીમના પંજાબના વિસ્ફોટમાન બેટ્સમેન નમતી ધીરને આ તક આપી રહી છે અને જમણા હાથના બેટ્સમેન અત્યાર સુધીની બંને મેચમાં શાનદાર બેટિંગ કરી છે અને નમન સુધી 50 રન બનાવી શક્યો હતો અને ખેલાડી બેટિંગમાં એટી અને અદ્ભુત દેખાય છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.